ચોથ પણ આવી ગયો. આ બંદીજન મારી બિરદાવલી ગાઈ રહ્યા છે, હું એને લાયક છું કે નહીં. પણ ત્યાં એને અફસોસ થયો કે હું આ કોઈ નિત્યનો નિયમ નહોતો કે રાજસભામાં દશરથજી જાય ને કાયમ અરીસો જોવે, પર તે દિવસે એને એમ લાગ્યું કે આ બંદીજન જે મારી બિરદાવલી ગાઈ રહ્યા છે કે હું હવે એને લાયક રહ્યો છું કે નહીં. એટલે એ આપણે બધાને વિચાર કરવાના છે મારા બાપ. ઘણા લોકો તો જ્યાં સુધી હાથ પગ ચાલતા હો ત્યાં સુધી સંચાલન મૂકતા નથી. એને પોતાના વિચાર આવતા નથી કે આગળ શું કરવું જોઈએ. પછી તો મહારાજા દશરથ ગુરુને આશ્રમે ગયા છે. રાજસભા મૂકીને તરત ગુરુને આશ્રમે ગયા છે. એક બાર પત મન માહી ભય ગિલાની મોર સુત નાહી. રાજા દશરથને મન में ગિલાની થઈ છે અને કે મારે પુત્ર નથી, એટલે હવે શું કરવું જોઈએ. જ્યારે મનુષ્ય જીવનમાં દુઃખો આવે ને ત્યારે જીવને ગુરુને સાનિધ્યમાં જવું જોઈએ. આજે રાજા દશરથજી ગુરુને સાનિધ્યમાં ગયા છે અને ગુરુજીને બધું વૃત્તાંત કહી સુનાવ્યું છે કે હે ગુરુવર, હવે ઉંમર થઈ ગઈ છે અને આ રાજપાટને કોઈ સંભાળવા વાળા કોઈ છે નહીં. હવે તમે મને કઈક રસ્તો બતાવો ને ગુરુવર. ત્યારે ગુરુજીએ કીધું છે, જીવનમાં ક્યારે દુઃખ આવે તો જેને તેને કહેતા પહેલા ગુરુને કહેજો મારા બાપ. એ ગુરુ તમને રસ્તો બતાવશે. વશિષ્ઠજી મુનિ કહી રહ્યા છે કે ત્રિભુવન બેદે ભગત બેહારી, કે હવે ત્રિભુવનના નાથ અવતાર લેવાનો સમય આવી ગયા છે. હે રાજન, તમે મને કીધું એ સારું કર્યું. હવે એમે મોડો કરવાનો થતો નથી. તમે જાઓ અને યજ્ઞની તૈયારીઓ કરો. આપણે પુત્રયષ્ટિ યજ્ઞ કરાવીએ અને પુત્રેષ્ટિ યજ્ઞ કરાવ્યા. વશિષ્ઠ મુનિજી શ્રૃંગી ઋષિને બોલાવવામાં આવ્યા છે અને શ્રૃંગી ઋષિને હસ્તે પુત્રયષ્ટિ યજ્ઞ કરાવવામાં આવ્યા છે. કેમ કે અમુક કાર્ય હોય અમુક ને હાથથી કરાવવું પડે. અને પરમ વિદ્વાન વશિષ્ઠજી મુનિ હતા, છતાં શ્રૃંગી ઋષિને બોલાવીને એને પાસે યજ્ઞ કરાવ્યા છે. અને યજ્ઞ સંપૂર્ણ થયો ત્યાં યજ્ઞદેવ યજ્ઞ કુંડમાં તે પ્રગટ થયા છે. યજ્ઞદેવને હાથમાં ખીરનો કટોરો છે, યજ્ઞની પ્રસાદી છે. અને યજ્ઞદેવ કહે છે કે તમારા જે મનોરથો છે એ બધું જ પૂર્ણ થાય. અને પછી રાજા દશરથજીને કીધું છે કે હે રાજન, જાઓ આ હવે શાન ખીર તમારી બધા રાણીઓને સંભાગ વિતરણ કરી દો. રાજા દશરથ હવે શાન ખીર લઈને આવ્યા અને રાજમહેલ में तीनों रानियों बुलावવામાં આવ્યા. પછી તો રાજા દશરથે ઈ ખીર में से अर्धो भाग કર્યા છે. अर्धो भाग કૌશલ્યાજીને अर्धो भाग આપી દીધું છે. अर्ध भाग कौशल्यादीना उबे भाग आ दे कर लीना के कजी कहे नृप सोना रहो तो उबे भाग पोने भयो कौशल्या के कई हाथ धरी दीन सुमित्र प्रसन्न
કરી તે પછી રાજા મહેલ में આવ્યા છે અડધો ભાગ કૌશલ્યાને દીધું છે અને પછી જે અડધો ભાગ રહ્યો એમે તે અડધો અડધો કર્યા છે અને રાજા દશરથજી વિચાર કરી રહ્યા છે કે આ બે રાણીઓ में से सर्वप्रथम કોને આપું જો કેકઈને પહેલે આપું તો આ સુમિત્રાજીની જોડે હારું નો કહેવાય અને જો સુમિત્રાજીને પહેલે આપું તો કેકઈ સ્વભાવ તે એવી છે કે તરત નારાજ થઈ જશે પછી દશરથજીએ એક યુક્તિ લગાવી અને પ્રથમ ભાગ કેકઈને દીધું જે બીજો ભાગ હતો એ કેકઈજીને દીધું કેકઈ પ્રસન્ન થઈ ગઈ છે ને પછી જે ભાગ બચ્યો એ ભાગના બે ભાગ કર્યા છે અલે એક ભાગ કૌશલ્યાને હાથમાં આપ્યો બીજો ભાગ કેકઈના હાથમાં આપ્યો ઈ બે રાણીઓને હસ્તે સુમિત્રાજીને અપાવ્યો સુમિત્રાજી પ્રસન્ન થઈ છે અને કહે છે કે હે કૌશલ્યા દેવી અગર મને બે પુત્રો થાય તો જે ભાગ તમે મને આપ્યો એ ભાગના જે દીકરા થાય એને હું તમારા દીકરાના સેવામાં સમર્પિત કરી દઈશું અને બીજો ભાગ જો કેકઈએ આપ્યો છે એના જે પુત્ર થાય તો ઈ હું કેકઈના પુત્રના સેવામાં અર્પણ કરી દઈશું આવી રીતે તીનો રાણીઓને યજ્ઞદેવના પ્રસાદી આપી છે यही वेद गर्व सहित सवनारी એવી રીતે બધા નારીઓ રાણીઓ ગર્ભ અવસ્થા પ્રાપ્ત કરે છે ભાઈ હર સે તે સુખ ભારી જાન દીન हरि घर वही आए सकल लोक सुख संपत्ति छाए जे दिवसे प्रभु राघवेंद्र सरकार गर्भ में आया છે તે દિવસે अयोध्या में नव सिद्धियों अष्ट सिद्धियों नव निधियों બધે અંગ મંગલ में वातावरण થઈ ગયો છે सारा सारा दिवसों ने करवा मिला मंदिर में सब राज ही रानी शोभाशील तेज की खाली सुख जो कछो काल चली वयऊ जही प्रभु प्रगट सो अवसर भयो राजमहलों में रानियों बहुत सुशोभित થઈ રહી છે અને ધીમે ધીમે સમય પરિવર્તન થતો જાય છે પ્રભુને અવતાર લેવાનો સમય આવી ગયો છે હવે વધારે સમય નથી જોગ લગન ગ્રહવાર सकल वय अनुकूल चर अचुर अरो हर्ष जुत राम जन्म सुख मूल भगवान ना प्रकट थवाना समय आया તેથી તો ઘડિયાઓ 12 નક્ષત્ર બધું સ્થિર થઈ ગયા છે અને પોતાના ઇષ્ટદેવ श्री रामचंद्र जी ना जन्म ना दिवस नो वर्णन श्री गोस्वामी तुलसीदास जी महाराज करी दिया नौमी तिथि मधु मास पुनीता सकल पक्ष अवजित हरि प्रीता मद दिवस शीत न धामा पावन काल लोक विश्रामा शीतल मंद सुरभ बहदाऊ
હર્ષિત સુર સમ તન મન ચાઉ વન કુસુમ ગિરિ ગન મનિયારા શ્રવહિ સકલ સરતા અમૃત ધારા. તુલસીદાસજી મહારાજ અહીંયા પ્રભુના પ્રગટ થવાના સમય બતાવી રહ્યા છે. અને ચૈત્ર શુક્લ નમનીનો સૂર્ય ઉદય થઈ રહ્યો છે ત્યારે અયોધ્યાની ભૂમિ ભાવ વિભોર બની રહી છે. શ્રી હરિને પ્રિય એવું અવિજીત મુહૂર્ત અવધૂત એક એક પાત્ર પુલકિત બની ગયા છે. સરયુ નદીનો ઉછાળા ભરી રહ્યા છે. શીતલ મંદ સુગંધ પવન વહી રહી છે. દેવો અને સંતો ના મન આનંદિત બન્યા છે. લોકોને તૃપ્ત અને શાંતિનો સમય મધ્ય દિવસ થવાની તૈયારી છે અને ભગવાનના પ્રગટ થવાના સમય આવી ગયા છે. સુર સમૂહ બેનતી કર પહોંચે નિજ નિજ ધામ જગ નિવાસ પ્રભુ પ્રગટ્યું અખિલ લોક વિશ્રામ. બોલીએ ચતુર્ભુજ નારાયણ ભગવાન કી જય. ભગવાન પ્રગટ થઈ ગયા. અહીંયા જન્મ નથી લીધો. ભગવાન પ્રગટ થયા છે. એક માતાના કોખમાંથી એક પ્રકાશ પુંજ નીકળ્યા છે અને ચતુર્ભુજ રૂપ में ભગવાન નારાયણ માતા કૌશલ્યાજીને કચ્છમાં પ્રગટ થયા છે. હવે આખો રાજ મહેલ જગમગાઈ રહ્યા છે. કેમ કે પરબ્રહ્મ પરમાત્માએ આવીને અવતાર લીધું તો એમે તો આપણે બધાને આનંદ કરવો જોઈએ મારા બાપ. ભય પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકારી હર્ષિત મહેતારી મુનિ મલહારી હર્ષિત મહેતારી મુનિ મલહારી અદ્ભુત રૂપ વિચારી. આજ ભગવાન સારંગ પાણી પ્રગટ થયા છે એટલે તુલસીદાસજી મહારાજ ગાઈ રહ્યા છે કે લોચન હવે રામા તન ઘન શ્યામા નિજ આયુધ ભુજ ચારી ભૂષણ વન માલા ભૂષણ વન માલા નયન વિશાલમ શોભા સિંધુ કરારી. આજ ભગવાન ના જ્યારે અવતાર થયો છે ત્યારે આખો મહેલ જગમગાઈ ઉઠ્યો છે. અરે તુલસીદાસજી મહારાજ કહી રહ્યા છે કે સકલ લોકને તારણ હાર આજ આપણા અયોધ્યા में અવતાર લઈ ચુક્યો છે એટલે હવે કોઈ દુઃખ નહીં આવે. કઈ દુઈ કર જોરી અસુત તોરી કઈ વિધ કરઉ અનંતા. માતા કૌશલ્યાજી કહી રહી છે કે હે પ્રભુ હું તમારી સ્તુતિ કઈ રીતે કરું. માયા ગુણ જ્ઞાના તીદ અમાલા વેદ પુરાણ બનંતા. કે તમારી સ્તુતિ તો જે ભેદો છે એ પણ પૂર્ણ કરી શકતા નથી પ્રભુ. હું તમારી સ્તુતિ કઈ રીતે કરું. કરુણા સુખ સાગર સવ ગુણ આગર જય ગાવઈ શ્રુતિ સંતા. હે પ્રભુ તમને ઋષિ મુનિઓ સંતો રાત ઓર દિવસ ધ્યાવે છે. હે કરુણાના સાગર હું તમારી સ્તુતિ કઈ રીતે કરું. સોમ મહેત લાગી જન અનુરાગી ભય પ્રગટ શ્રી કંતા.
આ સંસારના દુઃખને મેટનહાર આજ તમે પ્રગટ કર્યા છે અને બધાના હૃદયમાં અનુરાગ ઉત્પન્ન થાય બ્રહ્માંડ નિકાયા નિર્મિત માયા રોમ રોમ પ્રતિભેદ કહે હે પ્રભુ તમારી સ્થિતિ વેદો પર પૂરી કરી નથી શકતા તમારા એક એક રોમ રોમ ની સ્તુતિ કરવા જઈએ તો પણ ટૂંકી પડે પ્રભુ મમ ઉર્સો બાસી यह उपहासी सुनत धीर मत तीर न रहे उपजा जब ज्ञान प्रभु मुस्काना चरित बहुत विद कीन चहे यारे माता कौशल्याजी ने ज्ञान थयो એને જ્ઞાન ઉપી જાય છે પછી એને સ્તુતિ કરી છે અને कही करता सुहाई मात बुझाई जय प्रकार सुन प्रेम लही माताजी पोते प्रभु ने कही रही है स्तुति करते करते के प्रभु आ तमे हमारे जोड़े कई हारो नहीं कर्यो હવે સ્તુતિ તો કરી લીધી છે પણ માતાજીને જ્યારે જ્ઞાન ઉત્પન્ન થયો કે આ તો તીનો લોકનો નાથ છે હવે એને હું પુત્રવત પ્રેમ કેમ કરું અલે પ્રભુ તમે તમારો પોતાનો વચન તોડ્યો છે ત્યારે માતાને જ્ઞાન થયું ત્યારે માતા કૌશલ્યાજી કહી રહી છે કે પ્રભુ તમે તમારો પોતાના વચન તોડ્યા છે એટલે તમે વચન દીધું હતું કે હું પુત્ર બનીને તમારે ઘરે અવતાર લેશું તમારા ઘરે જન્મ લેશું પણ પ્રભુ તમે તો પુત્ર બનીને નથી આવ્યા તમે તો પિતા બનીને આવ્યા છો હું તમને કેમ પુત્રવત પ્રેમ કરું માતા પુને બોલી સોમતી ડોલી તજઉ તાક યહ રૂપા ત્યારે માતા કૌશલ્યાજી કહી રહી છે કે મારી મતી ડોલી ગઈ છે જો મેં તમારા ઉપર વિશ્વાસ કર્યો કેમ કે તમે પુત્ર બનીને આવવાનું કીધું ને પિતા બનીને આવ્યા છે એટલે જો તમે તમારા વચનનો પાલન કરતા હો તો પહેલે આ રૂપને ત્યાગો ભગવાનને કીધું કે તમારા આ રૂપને ત્યાગો ત્યાં ભગવાન પોતે કહી રહ્યા છે કે માં હું પહેલી વાર અવતાર લીધું છું મારો જન્મ પહેલી વાર થયો છે એટલે મને ખબર નથી બાળક કેવા હોય એટલે તમે કહો ત્યારે માતાએ કીધું કે પહેલે તો આ રૂપ ત્યાગો બાળક થોડી એટલો મોટો હોય આતા બેસ કહેવા મળ્યા કે મારે બોલો શું કરવું છે નાનો બાળક કોઈ બોલે નહીં અને એટલો મોટો હોય ને એમ તમારી ચાર ચાર ભુજાઓ છે ભગવાન પછી નાના રૂપ ધારણ કર્યા છે પછી કીધું માં હવે બોલો હવે શું કરવું છે માતા કૌશલ્યાજી કહી રહી છે કે હજી કમી છે હજી તમે 50% બાળક થયા છે કેમ કે જન્મ લેતા જ બાળક કોઈ દી બોલે નહીં તમે તો મારી જોડે વાતો કરી રહ્યા છે અને જ્યારે બાળકનો જન્મ થાય ત્યારે રડવાનું ચાલુ કરે આ શબ્દો માં બોલી શકે કોઈ બીજો ન બોલી શકે પોતે ભગવાન તે માં કૌશલ્યાજી કહી રહી છે કે નાનો બાળક કોઈ દી બાર દાંત નો કાળે કોઈ દી વાતો ન કરે એ તો જન્મ લેતા જ રડે છે સોને બચન સુજાલા રોદન ઠાલા હોય બાલક સુરભૂ यह चरित्र जो गावई हरिपद पावई चरित्र जो गावई हरिपद पावई तेन परे भव कूपा કે આ ત્યારે ભગવાન ને ખબર પડી માએ કીધું કે બાળક તો રોવાના હોય ત્યારે ભગવાને રોવાનો ચાલુ કર્યા છે અને તુલસીદાસજી મહારાજ કહી રહ્યા છે કે આ ચરિત્ર જે કોઈ ગાશે ને એ ભવ વંદન તે પાર થઈ જશે મારા બાપ એટલે બ્રહ્મ પરમાત્માને જ્યારે તમે ભજો ત્યારે હૃદયથી ભજો વિપ્રદયન સુર સંત હેતુ લીલે મનુજ અવતાર નિજ ચાનર મત તનુ માયા ગુણ ગોપાલ
કે પરબ્રહ્મ પરમાત્માએ જ્યારે અવતાર લીધું કે બ્રાહ્મણો, ગાયો, દેવો તથા સંતોના હિત માટે ભગવાનને અવતાર લીધું છે. ભગવાન મોહ માયા અને તેના ગુણ અને ઇન્દ્રિયોથી પર છે અને તેમનું આ દિવ્ય શરીર તેમને ઈચ્છા માત્રથી બન્યું છે. એને પોતાની ઈચ્છાથી આવો શરીર ધારણ કર્યા છે. સુન સે સુરોધન પરમ પ્રિય બાની સંભ્રમ ચલી આઈ સવરાની. ત્યારે ભગવાન રોવાનો ચાલુ કર્યો ત્યાં તો રાણીઓને ખબર પડી, આખા મહેલમાં ખબર પડી ગઈ કે કૌશલ્યા માએ પુત્રને જન્મ આપ્યો છે. ત્યાં બધે રાણીઓ દોડતીને કૌશલ્યા માને પાછા આપતી રહી છે. અને હર્ષિત જહતે ધાઈ દાસી આનંદ મગન સકલ પુરવાસી. જ્યારે આખી અયોધ્યામાં ખબર પડી છે, દાસીઓ દોડવા મળી છે ને રાજાના રાજ દરબારો જઈને બધાઈઓ દેવા મળી છે. બધાઈ હો રાજન, બધાઈ હો. કૌશલ્યા માને પુત્રને જન્મ આપ્યો છે, બધાઈ હો. ત્યાં તો રાજને બાજા વગાડવા વાળાઓને બોલાવ્યા છે. આખા અયોધ્યાની અંદર મંગલમય વાતાવરણ થઈ ગયો છે. પરમાનંદ ભૂર મન રાજા કહા બોલાઈ બજાવો બાજા. કે રાજા દશરથજી પરમ આનંદમાં આવી ગયા છે અને ઢોલીઓને બોલાવ્યા છે, વાજા વગાડવા માટે બોલાવ્યા છે. નંદી મુખ સરાદ કર જાત કરમ સબ કી હાટક ધેનુ બસન મન નૃગો બે પ્રમ કી. કે રાજાએ નંદી મુખના શ્રાદ્ધ તથા સર્વ જાતક કર્મ સંસ્કારો ને જે પુત્ર જન્મ પ્રસંગે કરવામાં આવે છે તે બધા કર્યા અને સુવર્ણ ગાયો, વસ્ત્રો તથા મણીના દાન કર્યા છે. એટલી દાન દક્ષિણાઓ આપી કે તેનાથી યાચકો અયાચકો બની ગયા છે. અહીંયા ગોસ્વામી તુલસીદાસજી મહારાજ કહી રહ્યા છે કે આ આનંદ જાણે હજી ઓછો હોય તેમ નવા સમાચાર આવે છે કે કઈ સુતા સુમેત્રા તો સુંદર સુત જનમત ભે ઓ વહ સુખ સંપત્તિ સમય સમાજા કહી ન સકઈ સારદ અહી રાજા. એટલો જ્યાં રાજા દશરથજીએ કર્યો ત્યાં તો નવા સમાચારો આવ્યા છે. દાસીઓ દોડી દોડીને રાજાને પાસે આવી અને રાજનને કહે છે બધાઈ હો રાજન, બધાઈ હો. માતા કેકઈએ એક પુત્રને જન્મ આપ્યો છે, બધાઈ હો. ત્યાં બીજી દાસી દોડીને આવી છે કે બધાઈ હો. માતા સુમિત્રાએ 2 પુત્રોને જન્મ આપ્યા છે, મહારાજ બધાઈ હો. હવે તો આનંદનો કોઈ ઠેકાણો નથી. કેમ કે 4 પુત્રોનો જન્મ થયો હોય ત્યાં અયોધ્યામાં 4 ગણો આનંદ ઉત્પન્ન થયો એટલે સૂર્યનારાયણ સ્થિર થઈ ગયા. કહેવાનો સંતો કહે છે કે જે દિવસ ભગવાન પ્રગટ થયા તે દિવસ મધ્યાહન હતું, બપોર હતી. અને બપોરે જ્યારે અવતાર થયો, જન્મ થયો, ત્યાં સૂર્યનારાયણ સ્થિર થઈ ગયા. એને એમ થયું કે લાવને મારા કુળની અંદર, સૂર્યવંશની અંદર પરબ્રહ્મ પરમાત્માએ અવતાર લીધું છે તો હું ભગવાનના દર્શન કરતા ચલું. એટલે સૂર્યનારાયણ ત્યાં સ્થિર થઈ ગયા, સંતો કહે છે. અને બીજા સંતો કહે છે કે એવું નહોતો. કેમ કે નિયમ એવું હતું કે જ્યારે બાળકનો જન્મ થઈ જાય પછી એ બાળકને મહિનાભર સુધી ઘરથી બહાર કાઢવામાં નથી આવતું. એટલે 4 ગણો આનંદ અયોધ્યામાં છે. અને અયોધ્યા વાસીઓ રાત ઓર દિવસ
નિત્ય નવીન આનંદ કરી રહ્યા છે. અને ઉત્સવો એટલા થયા કે અયોધ્યા વાસીઓ ભૂલી ગયા. એક મહિના સુધી ખબર નથી રહી કે એક મહિનો ક્યારે નીકળી ગયો. सूर्य नारायण एक महीना के बाद में प्रभु ना दर्शन करीने પોતાના સ્થાને જઈને વિરાજમાન થાય છે. એવે મહાદેવજી કહે છે કે હે પાર્વતી, હું તમને એક ગુપ્ત વાત કહું જે મેં આજ સુધી કોઈને કીધી નથી. એવી વાત હું તમને આજ પ્રગટ કરું છું. આ મારી ચોરી કહેવાય તો ચોરી કહી લેવાય, પણ એક સમય એવું હતું જ્યારે ભગવાન રાઘવેન્દ્ર સરકારે અવતાર લીધું ત્યારે મારા મનમાં એક ભાવના ઉત્પન્ન થઈ કે મારે પ્રભુના દર્શન કરવા છે. અને એ સમયે હું કાકભૂષણજીને લઈને બ્રાહ્મણનો રૂપ ધારણ કરીને અયોધ્યામાં ગયા હતા પ્રભુના દર્શન કરવા માટે. પણ રાજ દરબારમાં ગયા પહેલા સૈનિકોએ અમને બહાર જ રોકી દીધા છે, અંદર જવા દેતા નહોતા. થાકીને નિરાશ થઈને અમે સરયુ નદીને કિનારે આવીને બેહી ગયા. और रहूं एक कहूं निज चोरी सोन गिर जाती दृढ़ मत तोरी काक भूषण संग समदो मनोज रूप जान नहीं को કે તમારી દ્રઢ ભક્તિ જોઈને મારે એ ચોરી કહેવાનું મન થયું. અને અમે સરયુ નદીને કિનારે આવીને બેઠ્યા. મનોમન હું મારા ઈષ્ટ દેવ રામજીને પ્રાર્થના કરતા હતા કે પ્રભુ મને તમારા દર્શન નથી કરવા દેતા સંસારી લોકો. તમે કાંઈક એવું કરો જેનાથી હું તમારા દર્શન કરી શકું. ત્યાં ભગવાને લીલા કરી અને ભગવાને રોવાનું ચાલુ કર્યું. માતા કૌશલ્યાએ બધા પ્રયત્નો કરીને જોઈ લીધા છે, પણ ભગવાન છાના રહેતા નથી. રાજાએ બધે સૈનિકોને કીધું કે મારા બાળકને જે છાનો રાખશે એવા કોઈ જોગીને બોલાવીને લાવો. મને એવો લાગે છે કે એને કોઈની નજર લાગી ગઈ, કોઈક નજર ઉતારી શકે એવા કોઈ જોગીને લઈને આવો. ત્યાં સૈનિકો બધા જગ્યાએ દોડ્યા છે. અને જ્યાં હું ને કાકભૂષણજી બે બેઠા હતા ત્યાં સૈનિકો આવ્યા છે. અને સૈનિકોએ આવીને કીધું કે બાબા તમે નજર ઉતારી શકો છો? અમારા રાજકુમારને નજર લાગી ગઈ છે કોકની, તમે નજર ઉતારતા આવડે? ત્યારે શંકર ભગવાન કહે છે કે ભાઈ અમારો ધંધો જ છે, નજર ઉતારવાના જ ધંધા છે અમારા. અને હું ને કાકભૂષણજી બે રાજમહેલને ગયા છે. ત્યારે ભગવાન રામની અને મારી દ્રષ્ટિ એક થઈ. ભગવાન છાના રહી ગયા છે. કેમ કે હર ઓર હરી બેની આંખો એક થાય, નજર એક થાય એટલે ઈ નજારો કેવો હશે. ભગવાન શંકરજી માતાની પાસે આવ્યા અને કીધું માં હજી તો ખાલી મારી નજર પડી છે એટલે તમારા બાળકની નજર ઉતરી ગઈ. લાવ તમારા બાળકને મારા ખોળામાં આપી દો. હાલે એને એવો કરી દો ક્યારે રડે જ નહીં. માતા કૌશલ્યા ભગવાન શંકરના ખોળામાં ભગવાન રામને આપ્યા અને રામજીને જ્યારે આપી દીધા ભગવાન શંકર એના દર્શન કરી રહ્યા છે. કાકભૂષણજી એના પગના ચરણાર બિંદની દર્શન કરી રહ્યા છે. પછી ભગવાન શંકર થોડો સમય થયો ને, કેમ કે ધ્યાન લાગી જાય. ભોળા બાબા એવો ભોળો કે તરત ધ્યાન લાગી જાય. એમ તમારે એના ઈષ્ટદેવ એના ખોળામાં ધ્યાન તો જલ્દી લાગે. ક્ષણ ભર મેં પછી મારે એના ધ્યાન તૂટ્યા છે. અને માતાઓની એક તકલીફ છે, અમુક એવો કોઈ જોઈ જાય ને પછી તરત એની પીડાઓ બહાર નીકળવા મળે છે, એના પ્રશ્નો બહાર નીકળવા મળે છે. ત્યારે માતા કૌશલ્યાજી કહી રહી છે કે બાબા તમને જોશ જોતા આવડે? ભગવાન શંકર કહી રહ્યા છે માં અમારો કામ જ એ છે, અમે એને લીધે તો ખાઈએ છીએ. તો બાબા મારા બાળકને જોશ જોઈ દો ને.
ત્યારે ભગવાન શંકર કહે છે કે માં, તમારા પુત્ર જ્યારે યુવાન થાય, કિશોર અવસ્થામાં આવશે, ત્યારે એક સાધુડો આવશે, એક સંત આવશે, એ તમારા પુત્રને માંગીને લઈ જશે. અને જ્યારે તમારા પુત્ર પાછા વળશે ને ત્યારે સુંદર સુશીલ કન્યાને પરણીને આવશે. ઈ તમારા કુળને તારનાર એવી એક રાજપુત્રીને જોડે લગ્ન કરીને પાછા વળશે. એટલો કીધું ત્યાં તો માને બીજો પ્રશ્ન ઉભો થયો કે બાબા એક ઓર જોઈ દો ને. કે શું? કે મારા પુત્રના રાજ્ય વિશે ક્યારે, એનો રાજ તિલક ક્યારે થશે? જ્યારે એટલો કીધું ને ત્યાં મહાદેવજીએ ગભરાઈ ગયા કે માને શું જવાબ આપવું હવે? કે પ્રભુએ અવતાર લીધું છે આ દુષ્ટોનો સંહાર કરવા માટે, અને એને રાજ તિલકની વાતો હું કેમ કરી શકું? ત્યાં યુક્તિ બનાવી છે અને માતાને કીધું છે કે માં, હજી તમારો બાળક નાનો છે, એટલે એની રાજ રેખા હજી ફૂટી નથી. એટલે જરીક મોટો થઈ જાય ને, રાજ રેખાઓ ફૂટે પછી તમે મને બોલાવી લેજો, અને હું ત્યારે તમને કહી દઈશું માં કે તમારા પુત્રને રાજગાદી ક્યારે પ્રાપ્ત થાય. અહીંયા મનનું સમાધાન કરીને ભગવાન ભોળાનાથ કૈલાસે જતા રહ્યા છે, પણ કાક મુસુંદરજી ત્યાં અયોધ્યામાં જ રહી ગયા છે. ભગવાનની નિત્ય લીલાઓ જોવે છે. સમય આવ્યો છે, જાણીને રાજા વશિષ્ઠ મુનિને બોલાવે છે. કેમ કે હવે ભગવાનના યજ્ઞોપવિત થવાના છે, એના નામકરણ સંસ્કાર થવાના છે, એટલે ગુરુવરને બોલાવવામાં આવ્યા છે. હવે ગુરુજીને બોલાવી, ગુરુજી નામ પાડો. પણ આજકાલ તો નવી નવી પ્રથાઓ ચાલુ થઈ ગઈ. એટલે પહેલા સમયમાં ખાલી ગુરુ આવીને તમારા બાળકોના નામ પાડતા હતા, પણ સમય જતા ધીરે ધીરે માણસ બદલાનો, અને આપણે ધીરે ધીરે ફઈ કી તરફ દોડે ને ફઈ નામ પાડવાનું ચાલુ કર્યા. એટલે અત્યારમાં તો મારા માણસની પરિસ્થિતિ એવી થઈ ગઈ છે, કેમ કે હમ દો હમારે દો આ સૂત્ર આપણે લાગુ બહુ પડી ગયો છે. એટલે એક બે બાળક હોય, એની ફઈ નો હોય, કાકાઈ નો હોય, દાદાઈ નો હોય, ફૂઓ નો હોય, આ બધે રસ્તા જ ન હોય, પછી ફઈ ક્યાંથી નામ પાડવા આવે? અમુક અમુક ઘરની પરિસ્થિતિ એવી છે કે આમ એક જ દીકરો છે, એને દીકરા આવે તો એનું નામ પાડવા કોણ આવે? કેમ કે ફઈ નથી, કાકોઈ નથી, જો કાકી ઘરે આવે. પણ એ આપણે તુલસીદાસજી મહારાજ કહી રહ્યા છે કે જે સનાતન સંસ્કૃતિ જે છે એમે ગુરુ આવીને પહેલે નામ પાડતા. અહીંયા રાજા દશરથજીએ વશિષ્ઠ મુનિને બોલાવ્યા છે. નામકરણ કર અવસર જાની, ભૂપ બોલે પટિયે મુનિ જ્ઞાની. ગુરુજી દરબારમાં આવ્યા છે. ચારો પુત્રો રાજ દરબારમાં લેવામાં આવ્યા છે. અને ગુરુજીને કીધું, ગુરુજી હવે તમે જે નામો તમે નક્કી કર્યા છે એ નામ તમે આ બાળકોને મૂકો. હવે ગુરુજી ત્યાં નામકરણ સંસ્કાર કરી રહ્યા છે. એને કે નામ અનેક અનુપા, મેં નૃપ કવ સ્મૃત અનુરૂપા. કે હે રાજન, એનકે નામ તો અનેક છે, એમના નામ તો અનેકો છે, તમે કયા નામ મૂકશો? છતાં મેં મારી રીતે નામ નક્કી કર્યા છે, એ નામ હું મૂકું છું. સો સુખ ધામ રામો અસનામ, અખિલે લોકદા યકુ વિશ્રામ. કે આખા જગતને વિશ્રામ આપનાર તમારા કૌશલ્યા નંદન ના પુત્રનું નામ હું રામ મૂકું છું. પછી આવી માતા કેકઈને આ હાથમાં જે બાળક હતા એને મસ્તકે હાથ મૂકીને ગુરુજી કહે છે કે વિશ્વભરણ પોષણ કરજોઈ, તાકર નામ ભરત અસ હોઈ. કે જે
વિશ્વનું ભરણ પોષણ કરે એનું નામ હું ભરત રાખું છું. અહીંયા અમુક સંતો કહે છે કે ભરતજી વિષ્ણુ ભગવાનના બીજા સ્વરૂપ છે, એના બીજા જ અવતાર ભરતજી છે. અહીંયા બે બાળકોના નામ મૂકવામાં આવ્યા. પછી સુમિત્રા માતાને ખોળામાં બે પુત્રો હતા, એમે ગુરુજી હાથ મૂકીને કહે છે કે જા કે સોમેરથ તેરે પુનાસા નામ શત્રુધન વેદ પ્રકાશા. કે આ બાળકનું નામ લીધે તે શત્રુઓ નાસી જાય, એનું નામ હું શત્રુધન રાખું છું. લક્ષ્મણ ધામ રામ પ્રિય, લક્ષ્મણ ધામ રામ પ્રિય, सकल जगत आधार, गुरु वशिष्ठ राखा, लक्ष्मण नाम उदार. अरे सुमित्रा माताना बीजा पुत्रનું નામ લક્ષ્મણ રાખવામાં આવ્યા છે, જે ભગવાન શ્રી રામના સેવક હતા. એક વાર જન ની અનવાય, હર સિંગાર પલના પોડાય, નિજ કોલ એષ્ટ દેવ ભગવાલા, પૂજા હનુ કીન અસાન. કે એક વાર માતા કૌશલ્યાજીએ પ્રભુને નવડાઈ ધોવડાઈને શૃંગાર કરીને પલ્લામાં પહોંચાડ્યા છે. અને માતા પોતે પછી ઇષ્ટદેવની પૂજા કરવા માટે મંદિરમાં ગઈ છે. ત્યાં નૈવેદ્ય ધરાવ્યા છે. અને કાંઈક પછી ભૂલી ગયા ને એટલે રસોડામાં ગઈ. રસોઈ ઘરમાં ગયા ને ત્યાં તે પાછા આવ્યા. ત્યાં મંદિરમાં જોયું તો ભગવાન રામ જે ભોગ મૂક્યો હતો ઇષ્ટદેવ માટે, ઈ પોતે આરોગી રહ્યા છે. ઈ પોતે આરોગી રહ્યા છે. ત્યાં માતા ગભરાઈ ગઈ ને દોડીને જ્યાં ભગવાન સૂતા હતા ત્યાં ગયા. ત્યાં જોયા પલળામાં ભગવાન સૂતા છે. પછી દોડીને મંદિરમાં આવ્યા અને મંદિરમાં જોયા તો ભગવાન મારા લાડુડી ખાય છે. અરે ભગવાન લાડુડી ખાય એટલે માતા થોડી વિસ્મિત થઈ. અને ત્યાં પછી દેખ રાવા માત નિજ અદ્ભુત રૂપ અખંડ, રોમ રોમ પ્રતિલાગી, કોટ કોટ બ્રહ્માંડ. ભગવાન રાઘવેન્દ્ર સરકારે જ્યારે માતા થોડી વિસ્મિત થઈ ગઈ છે, વિચલિત થઈ ગઈ છે, ત્યારે પોતાનો અખંડ રૂપ દેખાયો છે. એના રોમ રોમમાં એક એક બ્રહ્માંડો લટક્યા હોય એવા અખંડ રૂપ દેખાડીને માતા તો વધારા ચંબમ પડી ગઈ કે હવે હું તમને કેમ પ્રેમ પુત્ર કરું, તમને પ્રેમ કેવી રીતે કરું? તમે તો મારા પુત્ર હતા અને પુત્ર મેં તો પિતા થયા. અને પિતાજીને કોઈ દી માં પુત્ર પ્રેમ ન કરી શકે. અને જ્યારે માં થોડી વિસ્મિત થઈ ને ત્યારે ભગવાન એના મનોભાવ કરી જાય કે મારી માં હવે મને કેવી રીતે દૂધ પાશે. કેમ કે માં પોતે વિચાર કરી રહી છે કે પ્રભુ તમે આખા જગતને પાલનહાર છો, આખા જગતને ભોજન આપો છો, હું તમને કેવી રીતે દૂધ પાઈ શકું પ્રભુ? અને તમે બધીની રક્ષા કરી શકો છો, બધીની રક્ષા કરો છો, છતાં હું તમારી રક્ષા કેમ કરું? જ્યારે માની એવી દશા જોઈ છે ત્યાં ભગવાન પછી પોતાની માયાને પ્રેરીને અને માતાને બધું રૂપ બોલવાડી દીધું છે. અને પછી પોતાના નાના સ્વરૂપમાં આવી ગયા છે. એક સમય એવો થયો કે રાજન જ્યારે રાજ દરબાર